હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ વિશેની આજે આપણે વાત કરીશું કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. આપણને એક્ઝામમાં ઘણી વખત એવા જે ઇકોનોમિક્સ છે કે જેને કહેવાય ફંડામેન્ટલ ઓફ ઇકોનોમિક્સ, એમાં એ બેઝિક ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો ડાયરેક્ટ ટેક્સ છે, કયો ઇનડાયરેક્ટ ટેક્સ છે. તો આપણા માટે આજનો જે ટોપિક છે કે જેમાંથી પૂછાવાની સંભાવના આપણને વધુ જણાતી હોવાથી સ્પેશિયલ હું તમારા માટે આ એક લેક્ચર લઈને આવેલી છું. ત્યારબાદ આપણે જે નેક્સ્ટ લેક્ચર હશે કે જેમાં મોનિટરી અને ફિસ્કલ પોલિસી એ શું છે એના વિશેનો પણ લેક્ચર લઈને આવીશ, કેમ કે જે ફંડામેન્ટલ ઓફ ઇકોનોમિક્સ છે એમાં આ બેઝિક બધા ફંડામેન્ટલ્સ હોય છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરની. એના પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. તો આપણો ફર્સ્ટ છે કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ કે જેને આપણે પ્રત્યક્ષ કર તરીકે ઓળખતા હોઈએ છીએ, અને જે ઇનડાયરેક્ટ ટેક્સ છે કે જેને આપણે અપ્રત્યક્ષ કર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો જો કરની વાત કરવામાં આવે તો ભારતમાં સૌ પ્રથમ વખત 1860માં જેમ્સ વિલ્સન હતા કે જેમના દ્વારા આવકવેરો છે કે જે રજૂ કરવામાં આવેલો હતો. ક્યારે આવકવેરો રજૂ કરવામાં આવેલો હતો? 1860માં. અને જો આપણે પહેલા વાત કરીએ તો કે જે ટેક્સ લેવાતો હતો કે જે અંગ્રેજો હતા એ સમયે પણ અલગ અલગ ટેક્સ લેવાતો હતો, પણ એ ટેક્સ સિસ્ટમની આપણે અત્યારે વાત કરતા નથી. આપણે મેઇન ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ છે કે જેના ટુ ધ પોઈન્ટ આપણે વાત કરીશું કે જેથી તમારા માટે વધારે પડતું કોમ્પ્લિકેટેડ ના થઈ જાય અને ઇઝી વેમાં તમે સમજી શકો એવા મારા પ્રયત્નો હશે. તો સ્ટાર્ટ કરીએ. પ્રત્યક્ષ કર. તો પ્રત્યક્ષ કર એટલે શું છે? તો કે ડાયરેક્ટ ટેક્સ. તો ડાયરેક્ટ ટેક્સ કોને કહેવામાં આવે છે? આપણે ડાયરેક્ટ એવા શબ્દો ઉપરથી જ આપણને ખ્યાલ આવી છે કે જે ડાયરેક્ટ આપણે પે કરવાનો આવતો હશે એવા કરને આપણે પ્રત્યક્ષ કર અથવા તો ડાયરેક્ટ ટેક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આપણે એના વિશેની ડિટેલ્સમાં વાત કરીએ કે પ્રત્યક્ષ કર એક પ્રકારનો એવો ચાર્જ છે કે જે કરદાતા પર સીધો લાદવામાં આવે છે. કરદાતા એટલે કોણ છે? ફોર એક્ઝામ્પલ, હું કોઈ બિઝનેસ ચલાવું છું તો મારે ટેક્સ પે કરવાનો હોય છે, તો હું કરદાતા છું. તો મારા પર સીધો જ બિઝનેસમાં જે આવક થઈ છે એ મુજબનો જે કર હોય છે કે જે લાદવામાં આવતો હોય છે. તો આ જે કર હોય છે કે જે સરકારને સીધો ચૂકવવામાં આવે છે. કોને ચૂકવવામાં આવે છે? સરકારને. તો જે પ્રત્યક્ષ કર હોય છે કે જે કરદાતા હોય છે એના પર સીધો લાદવામાં આવે છે અને એ કર સરકારને સીધો જ ચૂકવવામાં આવે છે. તો એને આપણે શું કહીએ છીએ? તો પ્રત્યક્ષ કર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને પ્રત્યક્ષ કર છે એ એવો કર છે કે જે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા સીધો ચૂકવવામાં આવતો હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, મારી ઇન્કમ છે 1 કરોડની. જો મારી ઇન્કમ હોય તો મારે 1 કરોડના જે સરકારે જે અલગ અલગ ટેક્સેશન સિસ્ટમ હોય છે કે અત્યારે તો એવું હોય છે કે 12 લાખ સુધીમાં ટેક્સ ફ્રી કરશે કે જે એની અત્યારના નવા બજેટ પ્રમાણે એની જોગવાઈ છે. પરંતુ એ અલગ અલગ જે ટેક્સ ફોર્મ હોય છે એના મુજબ મારી 1 કરોડની ઇન્કમ પ્રમાણે ફોર એક્ઝામ્પલ મારે 10% ટેક્સ પે કરવાનો હોય છે, તો મારે એ ટેક્સ જે હોય છે કે ડાયરેક્ટ સરકારને પે કરવાનો હોય છે. તો એને શું કહેવામાં આવતું હોય છે? તો ઇન્કમ ટેક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ આપણે. તો ઇન્કમ ટેક્સ છે એ કેવો ટેક્સ છે? એક્ઝામમાં એવું પણ પૂછાઈ શકે. તો ઇન્કમ ટેક્સ છે કે જે ડાયરેક્ટ ટેક્સ છે. એટલે કે તમારી જે પણ ઇન્કમ હોય છે એ ઇન્કમના પ્રમાણમાં તમારે સરકારને જેટલા પર્સન્ટેજ ટેક્સના ચૂકવવામાં આવતા હોય તો એને આપણે પ્રત્યક્ષ કર તરીકે ઓળખીએ છીએ. તો આપણે એના ઉદાહરણોમાં જોઈએ કે પ્રત્યક્ષ કરમાં કયા બીજા કરોનો પણ સમાવેશ થતો હોય છે. તો પ્રત્યક્ષ કર છે કે જેમાં આવકવેરો એટલે કે તમારી કેટલી ઇન્કમ આપણે હોય છે એ વ્યક્તિગત જે ઇન્કમ હોય છે એના મુજબ આપણે ટેક્સ પે કરતા હોય છે. ત્યારબાદ છે આવકવેરાનો, રિયલ પ્રોપર્ટી ટેક્સ છે અને સંપત્તિ કર છે કે જેનો સીધો સમાવેશ થાય છે. એટલે કે ઇન્કમ ટેક્સ છે કે જે તમારો ડાયરેક્ટ ટેક્સ છે. ત્યારબાદ બધા જ કરદાતા કે જે સીધા સરકારને ચૂકવવામાં આવે છે. તો એ તો આપણે વાત કરી કે જે ડાયરેક્ટ ટેક્સ હોય છે એમાં સીધો ટેક્સ પે આપણે ગવર્મેન્ટને કરતા હોઈએ છીએ.
વચ્ચે કોઈ પણ ઇન્ટરમીડિયેટરીઝ થ્રુ આપણે ટેક્સ પે કરતા હોતા નથી, પરંતુ ડાયરેક્ટ ટેક્સ પે કરતા હોઈએ છીએ. તો આપણે શોર્ટમાં હું તમને ફરી સમજાવું કે ડાયરેક્ટ ટેક્સ એટલે એવો ટેક્સ છે કે તમારી જે ઇન્કમ હોય છે એ ઇન્કમ મુજબ તમે સરકારને સીધો ટેક્સ પે કરો, કે જેને આપણે ડાયરેક્ટ ટેક્સ અથવા તો પ્રત્યક્ષ કર તરીકે ઓળખીએ છીએ, અને ઇન્કમ ટેક્સ કે જે ડાયરેક્ટ ટેક્સમાં એનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ જોઈએ પરોક્ષ કર. તો પરોક્ષ કર શું છે? તો પરોક્ષ કર એટલે કે માલ અને સેવાઓ જે હોય છે કે જેના વપરાશ પર વસૂલવામાં આવતો કર છે. કેવું છે? તો કે માલ અને જે સેવાઓ આપણે વપરાશ કરતા હોઈએ છીએ એના દ્વારા જે પણ ટેક્સને આપણે પે કરતા હોઈએ છીએ એને પરોક્ષ કર તરીકે ઓળખવામાં આવે છે. અને પરોક્ષ કર છે કે તે સીધો વ્યક્તિની આવક પર વસૂલવામાં આવતો નથી. બરાબર છે? આપણે ફોર એક્ઝામ્પલ વાત કરું કે તમે કોઈ કોફી શોપમાં કોફી પીવા ગયા છો, તો ત્યાં તમારે જીએસટી ટેક્સ તમને લાગતો હોય છે, તમને ખ્યાલ છે. તો એ જે જીએસટી ટેક્સ છે એ તમારી ઇન્કમ ઉપર નથી, પરંતુ તમે જે કોફી પીઓ છો એ માટે જે વસૂલાત માટે જે કર પે કરવાનો આવતો હોય છે, કે જે માલ અને સેવાઓના વપરાશ પર જે કર ચૂકવવામાં આવે છે, કે જેને પરોક્ષ કર તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે કોફી શોપમાં ગયા અને કોફી પીધી છે, તો એમાં તમારે જે બિલ આવશે એમાં તમે જોશો એમાં તમને જીએસટી લાગુ પડેલું હશે. તો એ શું છે? તો કે એ છે એક ટાઈપનો ઇનડાયરેક્ટ ટેક્સ છે. પરંતુ એ ટેક્સ કેવી રીતે પે કરીએ છીએ? તો આપણે જે પણ ગુડ્સ અને સર્વિસીસ યુઝ કરીએ છીએ એના બેઝ પર જે ટેક્સ પે કરતા હોઈએ છીએ, કે જેને પરોક્ષ કર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે પરોક્ષ કર હોય છે કે જેની ઇન્કમ સાથે સંબંધ નથી, પરંતુ માલ અને સેવાઓની સાથે સંબંધ છે. તો તમને એમસીક્યુમાં એવું પણ પૂછાઈ શકે છે કે નીચેના પૈકી કયા કરનો સમાવેશ માલ અને સેવાઓની કિંમત સાથે જોડાયેલો છે, પરંતુ વ્યક્તિગત ઇન્કમ વ્યક્તિગત આવક સાથે જોડાયેલો નથી? તો એના માટે આપણો રાઈટ આન્સર આવશે પરોક્ષ કર. અને જો આપણે પરોક્ષ કરના ઉદાહરણની વાત કરવામાં આવી તો વેચાણ કર એટલે કંઈ પણ વસ્તુ આપણે સેલ કરતા હોઈએ છીએ, તો હરેક વસ્તુ આપણે અત્યારે બાય કરવા જઈએ છીએ ત્યારે આપણે જીએસટી પે કરતા હોઈએ છીએ. તો આપણે બાય કરીએ છીએ તો શોપ હોય છે જેનો માલિક ઓનર હોય છે એના માટે શું હોય છે? એ વેચાણ કર હોય છે. ત્યારબાદ છે મનોરંજન કર, એટલે કે આપણે કંઈ પણ મૂવીઝ જોવા જઈએ છીએ અથવા તો કોઈ ફનવર્લ્ડમાં જઈએ છીએ તો એ બધામાં આપણને જીએસટી લાગુ પડતું હોય છે. તો એ બધું શું છે? તો પરોક્ષ કર છે. ને પરોક્ષ કરનું મેઇન એક્ઝામ્પલ છે જીએસટી, અને જીએસટી વિશેનું પણ થોડું ફેક્ટ છે કે હું જે તમને આગળ જતા સમજાવું છું. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે ઉદાહરણ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સના શું ઉદાહરણ છે? તો એની આપણે વાત કરીએ. તો ડાયરેક્ટ ટેક્સ છે કે જેમાં કોર્પોરેટ ઇન્કમ છે એનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે કેપિટલ ગેઇન ટેક્સ છે કે જેને ડાયરેક્ટ ટેક્સમાં આપણે કરીએ છીએ. ત્યારબાદ છે પર્સનલ જે ઇન્કમ હોય છે એ ટેક્સ હોય છે કે જે ડાયરેક્ટ ટેક્સ હોય છે. ત્યારબાદ છે ટેક્સ ઇન્સેન્ટિવ્સ કે જે ડાયરેક્ટ ટેક્સ છે. ત્યારબાદ જો આપણે ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરવામાં આવે તો ઇનડાયરેક્ટ ટેક્સ છે કે જેમાં એક્સાઇઝ ડ્યુટી એટલે કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય છે ને એમાં જે ડ્યુટી લાગતી હોય છે એ શું છે? ઇનડાયરેક્ટ ટેક્સ હોય છે. ત્યારબાદ છે કસ્ટમ ડ્યુટી. તો કસ્ટમ ડ્યુટી છે એ પણ સેમ કસ્ટમ વિભાગ દ્વારા જે કલેક્ટ કરવામાં આવતી હોય છે, જે પણ શિપમેન્ટ આવતી હોય છે એના દ્વારા જે થતું હોય છે એ છે કસ્ટમ ડ્યુટી. ત્યારબાદ છે સર્વિસ ટેક્સ. કોઈ પણ સર્વિસ આપણે મેળવતા હોય છે ને જે ટેક્સ પે કરતા હોય છે તો એ છે સર્વિસ ટેક્સ. ત્યારબાદ છે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. તો આ બધા જે ટેક્સ હોય છે કે જેનો સમાવેશ ઇનડાયરેક્ટ ટેક્સમાં થાય છે, પરંતુ આપણા માટે મોસ્ટ આઈએમપી છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે. તો આ ઇન્કમ ટેક્સ કે છે મેઇન એક્ઝામ્પલ તમારે યાદ રાખવા માટે, યાદ બધા રહી છે તો વેલ એન્ડ ગુડ છે, પરંતુ મેક્સિમમ આટલા તો તમારે યાદ રાખવાના છે. પર્સનલ ઇન્કમ ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ અને કોર્પોરેટ ઇન્કમ આ બધાનો સમાવેશ છે કે જે ડાયરેક્ટ ટેક્સીસમાં થાય છે. અને સેમ ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સનું મેઇન બેસ્ટ એક્ઝામ્પલ છે જીએસટી. શું છે? જીએસટી. અને આ જીએસટી ટેક્સ બન્યો છે એમાં બહુ બધા જે બીજા ટેક્સ હતા કે જેનો સમાવેશ એટલે કે ઇન્ક્લુડ કરેલું છે જીએસટીમાં, જે આપણે આગળ જોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ જીએસટી કે જેને પરોક્ષ કર તરીકે આપણે ઓળખીએ છીએ. તો જીએસટી શું છે? તો કે માલ અને સેવા કર એક મૂલ્યવર્ધિત કર છે. શું છે? મૂલ્યવર્ધિત કર. મૂલ્યવર્ધિત કર એટલે શું છે? વેલ્યુ એડેડ ટેક્સ
કે જેને આપણે મૂલ્યવર્ધિત કર તરીકે પણ ઓળખીએ છીએ. પહેલા વેલ્યુ એડેડ ટેક્સ છે કે જે અલગ રીતે લેવામાં આવતો હોય તો સેપરેટલી, પરંતુ જીએસટી આવવાથી એ જે વેલ્યુ એડેડ ટેક્સ હતું કે જેનું આમાં ઇન્ક્લુડ થઈ ગયેલું છે. તો જીએસટી છે કે જે સ્થાનિક વપરાશ માટે વેચાતા મોટા ભાગના માલ અને સેવાઓ જે હોય છે કે જેના દ્વારા પર લાગવામાં આવતો હોય છે. શું છે તો કે માલ અને સેવાઓ જે આપણે વેચતા હોય છે સ્થાનિક વપરાશમાં એના પર આપણને જીએસટી લાગે છે. અને ત્યારબાદ જો વાત કરીએ જીએસટીની, તો જીએસટી સૌપ્રથમ વખત ફ્રાન્સમાં લાગુ પાડવામાં આવેલું હતું. ક્યારે લાગુ પાડવાનું હતું? ફ્રાન્સમાં 1954 એ સમયગાળા દરમિયાન ફ્રાન્સમાં જીએસટી છે કે જે લાગુ કરેલું પ્રથમ રાષ્ટ્ર હતું. અને જીએસટી છે તો જો એનો અમલ થવાથી આપણો જે ભારત દેશ છે કે જેનો આવક છે કે જેમાં 11% વધારો થયેલો છે. કેટલો વધારો થયેલો છે? 11%. અને ભારતમાં જીએસટી ક્યારે લાગુ પડ્યું છે? તો ભારતમાં જીએસટી 1 જુલાઈ 2017ના રોજ લાગુ પડેલું છે. અને આ જીએસટી લાગુ પડ્યું છે એના લીધે આપણું જે બંધારણ છે કે જેમાં 101મો બંધારણીય સુધારો છે કે જે કરવામાં આવેલો છે. શું કરવામાં આવેલું છે? તો કે જીએસટી લાગુ પાડવાથી આપણું જે બંધારણ છે કે જેમાં 101મો બંધારણીય સુધારો કરવામાં આવેલો છે. કેટલામો? 101મો. અને જો આપણું બંધારણ હોય છે એમાં કંઈ પણ સુધારો કરવો હોય તો કયા આર્ટિકલ મુજબ થાય છે? તો એના માટે છે આર્ટિકલ 368, એટલે કે 368મો આર્ટિકલ હોય છે એના મુજબ આપણે બંધારણમાં કંઈ પણ એવા જરૂરી સુધારા કરી શકીએ છીએ. તો જીએસટી જ્યારે 1 જુલાઈ 2017ના રોજ લાગુ પડ્યું એના પહેલા આપણો જે બંધારણ છે કે જેમાં 101મો બંધારણીય સુધારા દ્વારા લાગુ કરવામાં આવેલું છે. અને આપણે એવું કહી શકીએ કે 1990ના દાયકા પછી જે સારા એવા સુધારા થયા છે કે જેમાં જીએસટીને ફર્સ્ટ રેન્ક આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ ભારતમાં જીએસટીનો અમલ કરવામાં અથવા તો ભારતમાં જીએસટી લાવવા માટેનો જેનો મેઇન ફાળો હતો કે જેને આપણે જીએસટીના પિતા તરીકે ઓળખીએ છીએ તો એ છે અટલ બિહારી વાજપેયી, કે જેના દ્વારા જીએસટી લાગુ કરવા માટે ખૂબ જ સારો એવો સપોર્ટ કરવામાં આવેલો હતો. ત્યારબાદ છે જીએસટી કે જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તે એક પરોક્ષ કર છે કે જેની ભારતમાં એક્સાઇઝ ડ્યુટી, વેલ્યુ એડેડ ટેક્સ અને સર્વિસ ટેક્સ છે કે જેવા ઘણા બધા પરોક્ષ કરોનું સ્થાન લીધું છે. એટલે આપણે આગળની સ્લાઇડમાં જે જોયું કે જે ઇનડાયરેક્ટ ટેક્સ હતા કે જેમાં એક્સાઇઝ ડ્યુટી હતી, સર્વિસ ટેક્સ હતું, વેલ્યુ એડેડ ટેક્સ હતું કે જે બધા ટેક્સ છે કે જેનું સ્થાન અત્યારે જીએસટી ટેક્સે લઈ લીધેલું છે. પરંતુ આપણે તો એક્ઝામ્પલ યાદ રાખવાના હોય છે એટલે આપણને એક્ઝામમાં કદાચ એવું પૂછાઈ શકે કે નીચેના પૈકી કયો પરોક્ષ કર છે? તો તમને એક્સાઇઝ ડ્યુટી, વેલ્યુ એડેડ ટેક્સ અને સર્વિસ ટેક્સ એવા ઓપ્શન આપેલા હોય, જીએસટી ઓપ્શન ના આપેલું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જે જીએસટી લાગુ પડ્યું એની પહેલા એક્સાઇઝ ડ્યુટી, વેલ્યુ એડેડ ટેક્સ અને સર્વિસ ટેક્સ છે કે જે પરોક્ષ કરમાં એનો સમાવેશ થતો હતો. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે વેલ્યુ એડેડ ટેક્સ, એટલે કે મૂલ્યવર્ધિત કર. તો મૂલ્યવર્ધિત કર છે એ કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે પણ સેવાઓ અથવા માલો હોય છે એ આપણે વપરાશ કરતા હોઈએ છીએ તો ત્યારે કેવું હોય છે, એની પહેલા જ્યાંથી ઉત્પાદન થતું હોય છે ત્યાંથી વપરાશ થતું હોય છે. ઉત્પાદનથી વપરાશ જ્યાં સુધી પહોંચે ત્યારે અલગ અલગ ટેક્સ હોય છે કે જે લાગુ પાડવામાં આવતા હોય છે કે જેને વેલ્યુ એડેડ ટેક્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે વેલ્યુ એડેડ ટેક્સ છે કે જે સપ્લાય ચેઇનના દરેક તબક્કે ઉત્પાદકો દ્વારા સરકારને ચૂકવવામાં આવે છે. કોને ચૂકવવામાં આવે છે? સરકારને. તો ફોર એક્ઝામ્પલ જો હું તમને વાત સમજાવું વેલ્યુ એડેડ ટેક્સનું, તો વેલ્યુ એડેડ ટેક્સ છે એટલે કે તમે કોઈ પણ ટ્રેક્ટર છે એની ખરીદી કરેલી છે. તો ટ્રેક્ટરની ખરીદી કરેલી છે તો એ તો લાસ્ટ તમારો પોર્શન આવશે ટ્રેક્ટરની ખરીદી. પરંતુ એની પહેલા જ્યારે પણ બધા ઇમ્પ્લિમેન્ટ્સ ટ્રેક્ટરના જ્યારે ખરીદવા જાય, જે પણ ટ્રેક્ટર બનાવતા હોય છે માલિક, તો એને શું હોય છે? તો એને એ ટાઈમે કર ચૂકવવો પડતો હોય છે. તો અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ્સ માટે અલગ અલગ ટેક્સ એને મતલબ કર ચૂકવવો પડતો હોય છે. અને ત્યારબાદ જ્યારે ફાઇનલ ટ્રેક્ટર બને છે અને તમે જે ખરીદી કરવા જતા હોય છો એ ટાઈમે પણ ટેક્સ ચૂકવવો પડતો હોય છે. એટલે કે હરેક તબક્કામાં ટેક્સની ચૂકવણી કરવી પડતી હોય છે કે જેની
વેલ્યુ એડેડ ટેક્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને આના સિવાય જો હું તમને બીજું એક્ઝામ્પલ આપું તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કોઈ પણ ઘઉં છે, બરાબર છે, તો એનું વાવેતર કરેલું છે. તો ખેડૂતોએ જે પણ ઉત્પાદન કર્યું હોય છે એના ઉપર તો એગ્રીકલ્ચરનો કંઈ ટેક્સ હોતો નથી, પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ બેકરીવાળા છે તો ઘઉં ખરીદવા જાય છે તો એને એ ટાઈમે ટેક્સ પે કરવો પડતો હોય છે. એ ટેક્સ પે કર્યો જ્યારે ખરીદે છે ત્યારે, કેમ કે એને પ્રોડક્શન કરવાનું છે, ફોર એક્ઝામ્પલ બિસ્કિટનો, તો એ ટેક્સ પે કર્યો. ત્યારબાદ છે ટેક્સ પે કર્યો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે ત્યારે પણ ટેક્સ લાગે છે. અને જ્યારે એ જે બીટ હોય છે કે જેના માટે બિસ્કિટ બનાવવાના હોય છે, તો બિસ્કિટમાં જે બીજા ઇન્ગ્રીડિયન્ટ હોય છે એનો પણ જ્યારે લેવા માટે જાય છે તો એનો પણ ટેક્સ લાગે છે. એટલે કે હરેક તબક્કાનું જ્યારે ઉત્પાદન થતું હોય છે ત્યારે હરેક વસ્તુ જ્યારે ખરીદવા જતા હોય છે ત્યારે ટેક્સ લાગતો હોય છે. અને ફાઇનલ જ્યારે બિસ્કિટ બની જાય છે અને માર્કેટમાં સેલ થાય છે ત્યારે પણ જે ઉત્પાદક હોય છે એને ટેક્સ પે કરવો પડતો હોય છે. એટલે કે હરેક તબક્કામાં ટેક્સ પે કરવામાં આવતો હોય છે કે જેની મૂલ્યવર્ધિત કર તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું નથી, પરંતુ હું તમારા જસ્ટ નોલેજ માટે અને મૂલ્યવર્ધિત કર શું છે એટલા માટે મેં તમને સમજાવેલું છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે, મૂલ્યવર્ધિત કર છે કે જે ઇનડાયરેક્ટ ટેક્સ છે. તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર આપણો પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.